ચોકલેટી કયો છે એલા કોને ફ્લેવર તો ખબર નથી પણ આ ટાઈપનો કોન છે. આપણે કે ગલોડી જવાનો વિચાર એટલો બધો નથી પણ જોઈએ હવે તો ગલોડી જાશું એનો વ્લોગ પાછો કન્ટિન્યુ કરશું. તો રસોડામાં આવો ને ત્યારે નાસ્તો ગોતતો હતો તો અત્યારે નાસ્તો જ ન મળ્યો કારણ કે નાસ્તો ઓલરેડી પૂરો થઈ ગયો છે. હે ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો. હું પણ એકદમ મસ્ત છું, મજામાં છું, મોજમાં છું. અત્યારે આવ્યો છું વેલંજા, એક ફ્રેન્ડને ત્યાં આવ્યો છું. એમને કાંઈ મકાન લીધેલું છે તો એ જોવા માટે અત્યારે આવ્યો હતો. વેલંજાવાળો રોડ છે આજે મેન રાજ હોટલથી જાય અત્યારે ટી પાર્ક સોસાયટી છે તો ત્યાં અત્યારે આવ્યો હતો અને જસ્ટ બસ અત્યારે પહોંચ્યો જ છું ને ઘડી કાંઈ દુકાન મળે છે તો નાસ્તો બાસ્તો કરી હમણાં ફટાફટ નીકળી જાય. બસ એની માટે જ આવ્યા હતા. જોઈએ હવે બીજી હું કઈ જગ્યાએ જાશું એમ કારણ કે ગલોડી જવાનો વિચાર એટલો બધો નથી પણ જોઈએ હવે તો ગલોડી જાશું એનો વ્લોગ પાછો કન્ટિન્યુ કરશું. તો અત્યારે ઘર જોવા આવ્યો હતો સ્પેશિયલ તો ફટાફટ અત્યારે ઘર જોઈ લઈએ. ખુલ્લો નહીં યાર મને નો લેતો. તો ગાઈઝ અત્યારે ગરમીનો ઠંડીનો કોન ખાઈ છીએ. જો મસ્ત ચોકલેટી કયો છે એલા કોને ફ્લેવર તો ખબર નથી પણ આ ટાઈપનો કોન છે. આ બાજુ હતા તો અહીં દુકાને હતી તો લઈ લીધી ફટાફટ. હવે ખાઈ લીધી. જો આ ખાઈ સો ગાઈઝ ગુડ આફ્ટરનૂન. સવારે જો તો કોલેજ અને કોલેજનું એક એક્ઝામનું ફોર્મ ભરવાનું હતું તો એક્ઝામનું ફોર્મ ભરી લીધું કેમ કે હવે એક્ઝામ આવશે અને અત્યારે જસ્ટ બપોરે સૂઈ ગયો હતો અને અત્યારે જાગ્યો છું. તો આજે વિડીયો શૂટ કરવા નથી જવાના કેમ કે આજે કૃષ્ણને લગ્ન છે તો એ મેરેજમાં છે એટલે આજ કંઈ વિડીયો શૂટ કરવાનો એટલો બધો મેળ આવે એમ નથી અને વ્લોગ પણ થોડોક ઓછો બન્યો છે કેમ કે તે દિવસે ગયો તો વેલંજા એક દોસ્તાનું ત્યાં મકાન લીધું છે એ લોકોએ તો ત્યાં એક મકાન જોવા ગયો હતો અને જસ્ટ ત્યાંથી આવીને પાછો કામ હતું તો એ કર્યું અને કાલ વિડીયો શૂટ કરવા ગયા હતા એટલે 2-3 વિડીયો હજી પડ્યા છે. હજી 2-3 વિડીયો હજી બનાવવાના છે. થોડાક કોન્સેપ્ટ હજી વિચારેલા જ છે મગજમાં તો એ પાછા કાલ જવું કેમ કે આજ કાંઈ મેળ આવેલો છે નહીં અને અત્યારે હું સૂઈ ગયો હતો જસ્ટ અત્યારે જાગ્યો છું તો બસ હવે પાછો અત્યારે એડિટિંગ કરવા બેવું છું કેમ કે વ્લોગ કાલ સવારે અપલોડ કરવાનો છે અને કાલ જે વિડીયો શૂટ કર્યા હતા એ વિડીયો શૂટ કરેલા હતા તો એને એડિટ કરવાના છે તો એવું બધું કામ છે. તો અત્યારે ફટાફટ પહેલાં ખાઈ લઈએ કેમ કે બહુ ભૂખ લાગી છે અને બસ અત્યારે ફટાફટ હવે એડિટિંગ કરવા બેસી જાઉં. સો ગઈ છે વાત કહું તમને અહીંયા રસોડામાં આવો ને અત્યારે નાસ્તો ગોતતો હતો તો અત્યારે નાસ્તો જ ન મળ્યો કારણ કે નાસ્તો ઓલરેડી પૂરો થઈ ગયો છે અને બપોરે તો પાઉંભાજીનો પ્રોગ્રામ તો હજી ભાજી હાલે છે. હજી ભાજી પીડી છે એટલે અમારે એની ભાજી છે ને આખો દિવસ હાલે કારણ કે સવારે બની હોય એટલે જો કે બપોરે ખાઈ અને સાંજે ખાઈ એટલે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ હતો ને આજે ભરપૂર જમી લીધું છે તો કંઈક નાસ્તો બાસ્તો તો છે નહીં તો હવે પાછા એડિટિંગ કરવા બેસી જઈ અને 2-4 વિડીયો એડિટ કરવાના બાકી છે. બાકી સજેસ્ટ તમે કરજો કે કઈ રીતના વિડીયો બનાવી કેમ કે હવે એવું વિચાર્યું છે કંઈક નવું કરવી તો તમે પણ સજેસ્ટ કરજો કે કઈ ટાઈપના વિડીયો જોઈએ છે. અત્યારે ફટાફટ એડિટિંગ કરવા બેસી જાઉં છું અને વ્લોગ થોડોક નાનો બન્યો છે પણ આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હોય છે. ટ્રાય કરીશ કે થોડાક મોટા વ્લોગ બને કેમ કે હમણાં 1-2 દિવસથી થોડાક નાના વ્લોગ આવે છે. વ્લોગ શૂટિંગ કરવામાં થોડુંક ડિલે થઈ જાય છે એટલે હવેથી મોટા વ્લોગ આવશે. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હોય. વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. બાકી મળી આવતા અવનવા વ્લોગ સાથે. જ્યાં સુધીમાં બાય બાય, ટેક કેર.